આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં સભ્યો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી અને સૂચનો અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રજૂઆતો બાબતે આગળની કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેની માહિતી આપી હતી અને સૂચનોને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બેઝિકલી 2-3 ઇશ્યુઝ હતી. ધારાસભ્યો તરફથી જે પેન્ડિંગ લાસ્ટ ટાઈમનું જે મિટિંગ હતું મહિના પહેલાંનું, એમાં મિનિટ્સ સમયસર મળવાનું હતું, તો વહેલા જ પહોંચી ગઈ છે આ વખતે. નોર્મલી એ લોકો ડિલે કરતા હતા મહિના ઉપર. અમે આ વખતે નિર્ણય લીધો હતો કે તરત જ એમને મિનિટ્સ આપી દઉં છે. એનાથી ખુશ હતા, મિનિટ્સ મળી ગયું છે. અને જે પેન્ડિંગ કામ છે, ટીપી ખોલવાનું અમુક રજૂઆતો હતી, અમુક ગાર્ડન લિનિયર ગાર્ડન્સ બનાવવાની રજૂઆત હતી, એ બધું અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસમાં છે. પછી એક બેન સૂચના પણ આવી છે કે 40 મીટરનો રોડ વાઇડમાં જે રીતનું અમદાવાદ સુરતમાં થઈ રહ્યા છે, 28 મીટરથી 24 મીટરથી ડિફર થઈને 40 મીટરનો રોડ કરવું જોઈએ નવા આઉટગ્રોથ એરિયાઝમાં. અને એક વોટર યુઝ પોલિસી, જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પાણી જે લેવાનું થાય છે એ આપણા WTPsની પ્રોસેસ્ડ પાણી અથવા STPમાંથી જે પ્રોસેસ્ડ પાણી થાય છે, ટર્શરી ટ્રીટેડ વોટર, એને વેચાણ કરીએ તો આપણે એક ઇન્કમ પણ જનરેટ થાય, એવા સૂચનો આવ્યા છે. અને પછી એરપોર્ટ રોડ ઉપર પણ જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ કેવી રીતે હલ કરવી, વાઇડ કરવી અને નવું બ્રિજ બનાવવા માટે પણ જે રિક્વેસ્ટ આવી છે એને પણ લેવા માટે ચર્ચા કરી છે. પછી અમુક જગ્યામાં જે વીજ પુરવઠા માટે નવું સબસ્ટેશન્સ ની માંગણી એમની વિસ્તારમાં પ્લોટ અને માંગણીનું પણ આવી છે. અને અમુક એરિયાઝમાં નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઊભું કરવા માટે પણ રજૂઆતો મળી છે. એને ધ્યાને લેતા અમને આવનારા દિવસોમાં એની પ્લાનિંગ પણ અમે અત્યારે કરી રહ્યા છે, જેથી કરીને સંકલનના સાથે સાથ જે પણ કામો અધિકારીઓને સૂચવી છે અને એમની ગ્રાન્ટમાંથી જે કામો પણ કરવાના છે એ પણ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. આજનું જે ઇસ્યુ છે મારા ધ્યાનમાં આવ્યું છે અને તરત જ અમે VMCનું ટીમ અને GPCBના ટીમને પણ સ્પોટ ઉપર મોકલ્યા હતા. એની સેમ્પલ રિપોર્ટ પણ લેવા માટે અમે મોકલ્યું છે. અને એમાં ધ્યાનમાં આવ્યું છે કે કોઈ ઇન્ડસ્ટ્રીએ ત્યાં દૂષિત પાણી છોડવામાં આવ્યું એવું કરીને અમારા ધ્યાનમાં આવી છે. એટલે GPCBને સૂચના આપી છે કે આગળનું કાર્યવાહી, ક્લોઝર નોટિસ હોય, જે પણ હોય એના ઉપર કરવાનું કીધું છે. એનાથી અમે મેસેજ એ જ આપવા માંગીએ છીએ કે જે પણ GPCB ગાઈડલાઇન અંતર્ગત કરવાનું હોય, ટ્રીટેડ વોટર જ છોડવું જોઈએ. અનટ્રીટેડ વોટર અને આવા દૂષિત કેમિકલ પાણી વિશ્વામિત્રીની અંદર છોડવામાં આવે તો એના ઉપર પણ GPCB એક્શન જે લેશે એને અમે VMC પણ એને આગળ દબાવતા કામ કરીશું. કારણ કે 1-2ને હવે આવા છોડીએ તો પછી આગળનું કાર્યવાહી ના થવું જોઈએ. એટલે આના ઉપર તો એક્શન તો થશે જ. એનું ટીમ્સ મોકલીશું અને અમુક જગ્યામાં ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સને મોકલીને ચેક કરીશું કે આ લીગલ બાંધકામ છે કે કેમ, અથવા ઇલીગલ બાંધકામ થયેલું છે કે કેમ. એ ચેક કરીને જે રિપોર્ટ આવશે એના આધારે આવનારા દિવસોની કાર્યવાહી આગળ કરવામાં આવશે. નહીં, આમાં ફનલ લાઇન જોતા હોય છે. નોર્મલી જે એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેક ઓફનું જે ફનલ એરિયા કહેવાય, આ જ વિસ્તારમાં જે 20 મીટર અને 200 મીટરનું જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે ફનલમાં કંઈ આવતું હોય, પોલ્સ હોય, અદરવાઇઝ બિલ્ડિંગ્સ હોય, અથવા એમાં NOC નોર્મલી એરપોર્ટ પણ આપતું નથી અને બિલ્ડિંગ્સ આપણે ના કરવું જોઈએ. એટલે આવા કંઈ પ્રોબ્લેમેટિક હોય તો એની યાદી માંગી છે અને યાદી આપીશું. એના પ્રમાણે આવનારા દિવસોમાં જોઈન્ટ વિઝિટ કરીને જે પણ પગલાઓ લેવામાં થશે એમાં જોખમી નહીં પણ તાત્કાલિક એરક્રાફ્ટને એફેક્ટ કરતા એવું કંઈ ઘટના બનતું હોય, બિલ્ડિંગ્સ હોય, ઇમારતો હોય, અદરવાઇઝ કંઈ પોલ્સ હોય, એ બધું ઉપર અમે કાળજી રાખીને આવનારા દિવસોનું કાર્યવાહી કરવામાં આવશે. બે મહત્વની વાત છે સર આજની ચર્ચામાં. એક તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ જેવી વાત કરી, રજૂઆત કરી, પાયલ આસામ ધારાને લઈને કલેક્ટરને રજૂઆત કરી છે. બીજી વાત એ છે કે આવાસ છે એમાં એક પ્રોપર્ટીની લઘુમતી કોપી વધારે હશે, પેન્ડિંગ છે, તો એનું ધ્યાન રાખવામાં આવે. બીજું મનીષાબેને એવી રજૂઆત કરી, એવું સ્પષ્ટ ઇન્ટરવ્યૂ આપ્યું છે તમને કે એમના વિસ્તારમાં મસ્જિદ ગેરકાયદેસર હોય તો તોડી પાડવા. તો બે વાત છે. ભૂતકાળમાં શહેરમાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે જો ગેરકાયદેસર હશે અને જો તોડવામાં આવશે તો વાતાવરણ પણ બગડશે. આ બંનેને આપ કઈ રીતે હેન્ડલ કરશો? એકવાર અમે સર્વે કરીશું. પહેલાં આપણે ટીમ્સ મોકલીને TP અને
દમણ શાખા તરફથી એક ટીમ ઇન્સ્પેક્ટ કરશે. ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે અમે આગળનો કાર્યવાહી કરશું. અને બીજું જે પ્રધાનમંત્રી આવાસની વાત છે અથવા બીજી એક પણ આવાસની વાત છે, એ જે પણ કલેક્ટરશ્રી તરફથી લેટર આવશે, આ લેટરને ધ્યાને લઈને આગળનું કાર્યવાહી અમે કરવામાં આવશે.